વેલકમ ટુ માય કિચન. આજે બનાવીશું ઇન્સ્ટન્ટ સૂજીના સેન્ડવિચ ઢોકળા. તેને આપણે કેક શેપમાં બનાવીશું. તેના માટે અહીં મેં 1 કપ ખાટું દહીં લીધું છે. તેમાં 2 કપ સૂજી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં મીઠું ઉમેરીને સરખું હલાવી તેને સાઈડમાં 10 મિનિટ માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવીશું. તે માટે કોથમીર, ફુદીનો, જીરું, મીઠું, સિંગદાણા, ખાંડ, આદું, લીલા મરચાંને થોડું પાણી એડ કરી પેસ્ટ બનાવી લઈશું. 15 મિનિટ બાદ ખીરામાં થોડું પાણી એડ કરી બેટર એડજસ્ટ કરી લઈશું. આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે બેટરના 3 ભાગ કરવાના છે. 2 બાઉલમાં સરખા ભાગનું બેટર કાઢી લઈશું અને ત્રીજા ભાગમાં ઓછું બેટર રાખવાનું છે. ત્રીજા ભાગના બેટરમાં ચટણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એક ભાગના બેટરમાં 1 ટીસ્પૂન ઈનો નાખી તેના પર થોડું પાણી એડ કરીને ફેટી લઈશું અને તરત જ ગ્રીસ કરેલ ટીનમાં સ્પ્રેડ કરી દઈશું. મેં અગાઉથી જ સ્ટીમરને 10 મિનિટ પહેલાં ગરમ કરવા રાખી દીધું હતું. તેમાં ટીનને મૂકીને 8થી 10 મિનિટ ફૂલ ફ્લેમ પર થવા દઈશું. હવે બીજા ચટણીવાળા બેટરમાં ઈનો એડ કરી સેમ પ્રોસેસથી ટીનમાં પહેલા લેયરના ઉપર પાથરી દઈશું. તેને પણ 8થી 10 મિનિટ ફૂલ ફ્લેમ પર થવા દઈશું. હવે થર્ડ લેયર માટે ત્રીજા ભાગના બેટરમાં ઈનો નાખી સેમ પ્રોસેસ કરીને તેને ચટણીવાળા લેયર ઉપર પાથરી દઈશું. તેના પર મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકીને ફરી ફૂલ ટુ મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. સારી રીતે સ્ટીમ થઈ ગયું છે તે ચેક કરી લઈશું અને સ્ટીમરમાંથી તેને કાઢીને થોડીવાર માટે ઠંડુ કરવા રાખી દઈશું. એક વઘારિયામાં તેલ મૂકીને રાઈ, મીઠી લીમડીના પાન ઉમેરીને ઢોકળા પર ફેલાવી લઈશું. અહીં મેં વઘાર ટીનમાં જ સ્પ્રેડ કર્યો હતો. તમે અનમોલ્ડ કરીને તેના પર વઘાર મૂકી દેવો. ઠંડુ થવા દઈને જ અનમોલ્ડ કરવો. તેના કટ કરી લઈશું. હવે તૈયાર છે કેક શેપમાં ઢોકળા. આ રીતે બનાવશો તો સરસ જાળીદાર અને પોચા ઢોકળા બનશે. ચોરસ બનાવવા હોય તો તેને પ્લેટમાં પાતળા લેયર કરી લેવા.